રાજકોટમાં 5 લાખ રાજપૂતો ભેગા કરીશું, 400 નહીં 440 સીટ અપાવીશું, રામના નામે પાણો તરે એમ ભાજપના નામે પાણો ચૂંટાઈ જશે, રૂપાલાને હટાવો, પીટી જાડેજા। રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષની લાગણી ફાટી નીકળી છે। આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજના વિરોધ સાથે આંદોલનના સૂર જોવા મળી રહ્યા છે। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ જણાવ્યું હતું કે મોદી સાહેબનો ટાર્ગેટ 440 સીટનો છે, પણ હું એમ કહેવા માંગુ છું કે ભારતમાં અમે 22 કરોડ ક્ષત્રિયો છે, અમે 400 નહીં 440 સીટ અપાવીશું, રામના નામે પાણો તરે એમ ભાજપના નામે પાણો ચૂંટાઈ શકે છે, પણ રૂપાલાને હટાવો। આગામી 6 અથવા 7 એપ્રિલના રોજ રાજકોટમાં મહાસંમેલન બોલાવવામાં આવશે, જેમાં 5 લોકો ભેગા કરીશું।